પાલિકાના બેદરકાર અધિકારીઓનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આ વિશે વિસ્તૃતમાં વાત કરીશું। વાસના ભાયલી રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી છે રામેશ્વર પાર્ક સોસાયટી અને આ સોસાયટીના પ્લોટ નંબર 86 અને 87નો મુદ્દો હાલ ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે બેદરકાર અધિકારીઓની બેદરકારી। કોર્પોરેશને 3 ફેબ્રુઆરી 2025, 19 ફેબ્રુઆરી 2025 અને 3 માર્ચ 2025ના રોજ નોટિસ આપી તેમ છતાંય જમીનનો કબજો સમયસર લેવામાં ન આવ્યો। ટીપી સ્કીમ નંબર 17 હેઠળ 40% કપાત બાદની જમીન કાયદેસર રીતે વડોદરા મહાનગરપાલિકાની। નોટિસ બાદ પણ પાલિકાએ કાર્યવાહી ન કરતા કચ્છી પટેલ સમાજ સંસ્થાએ ગેરકાયદેસર દિવાલ, દરવાજો અને પતરાનો શેડ બાંધી કબજો જમાવ્યો। એક તરફ રહીશોને ફોજદારી કાર્યવાહી કરવાની નોટિસ, બીજી તરફ ગેરકાયદેસર કબજો હટાવવામાં પાલિકા નિષ્ફળ રહ્યું। કબજો કર્યા બાદ સંસ્થાએ જમીન વપરાશ માટે કોર્પોરેશન પાસે મંજૂરી માંગી હોવાના આક્ષેપ છે। પ્લોટ નંબર 86 અને 87 ભેગા કરી સામાજિક હેતુ માટે બગીચો બનાવવામાં આવે તેવી રહીશોની માંગ છે। સ્થાનિકોની રજૂઆત બાદ આજે વહેલી સવારે કચ્છી પટેલ સમાજ દ્વારા જાતે જ દબાણો દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી। પાલિકાના બેદરકાર અધિકારીઓના કારણે દબાણ થયું હોવાનો રહીશોના આક્ષેપ છે। રામેશ્વર પાર્ક સોસાયટી ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં સાઈનાથ માર્ગ ઉપર અમારી સોસાયટી આવેલી છે। પાછળ જે તમે જોઈ રહ્યા છો એ અમારી સોસાયટીનો પ્લોટ છે, જેને મૂળ 12મી ફેબ્રુઆરી, 19મી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 3જી માર્ચે અમને કોર્પોરેશને નોટિસ આપેલી કે ટીપી 17 વાસના હેઠળ કપાતમાં મળેલો કોર્પોરેશનને પ્લોટ છે, કોર્પોરેશનને આ પ્લોટનું પોઝેશન આપી દેવું। બરાબર। સોસાયટીએ જ્યારે જુલાઈ 25ની અંદર દબાણો દૂર કરવા માટે કોર્પોરેશનની ટીમ આવી ત્યારે કોર્પોરેશનને આ પ્લોટનો કબજો સંભાળી લેવા જણાવેલ, પરંતુ તે વખતે કોર્પોરેશને આ પ્લોટનો કબજો સંભાળ્યો નથી। પરિણામે એની બાજુ આ પ્લોટની બાજુમાં કચ્છી પટેલ સમાજની વાડી આવેલી છે, એના સંચાલકોએ આ પ્લોટ ઉપર કમ્પાઉન્ડ વોલ બનાવી, ગેટ મૂક્યો, પતરાનો શેડ બનાવ્યો અને આ સમગ્ર પ્લોટ કે જે કપાટ હેઠળ ટીપી 17માં કોર્પોરેશનને મળેલો છે એની ઉપર એમને ગેરકાયદેસર દબાણ કર્યું અને વપરાશ શરૂ કર્યો, જે આજ દિન સુધી વપરાશ કરી રહ્યા છે। બરાબર છે। આ પ્લોટનો કબજો કોર્પોરેશન તાત્કાલિક સંભાળી લે તેના માટે અમે વિવિધ સ્તરે રજૂઆતો પણ કરી છે અને અમારી માગણી છે કે કોર્પોરેશન આ પ્લોટનો કબજો સંભાળી લે। આ પ્લોટમાં અને તેની બાજુના ગોકુલ પાર્ટી પ્લોટ પાછળના પ્લોટમાં કે જે ટોટલ 3400 ચોરસ મીટરની જગ્યા છે, આ જે પ્લોટ દેખાઈ રહ્યો છે 482 ચોરસ મીટરની જગ્યા છે, એટલે કે અંદાજિત કુલ 38 ચોરસ મીટરના પ્લોટમાં જાહેર બાગ બગીચો આ વિસ્તારના નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવે એવી અમારી માગણી છે। અને પરિણામે અમે વિવિધ સ્તરે રજૂઆત કરી છે કે કોઈપણ જાતની શરમ વિના ટીપી 17 વાસનાની કપાટ હેઠળ મળેલો કોર્પોરેશનનો જે આ પ્લોટ છે તેનો કોર્પોરેશન કબજો તાકીદે સંભાળી લે। હવે આ તમે જ્યારે અરજી કરી અને જ્યારે આ કરવામાં આવ્યું ત્યારે આ અવશેષ હવે ખાલી કરી રહ્યા છે, શેડ ખોલી રહ્યા છે। અત્યારે પાછળ જે દેખાઈ રહ્યું છે, અમને એવું લાગી રહ્યું છે કે અમારી રજૂઆતનો પડઘો કોઈ યોગ્ય સ્તરે આવ્યો છે અને કોઈ સૂચનાથી અત્યારે તો કચ્છી પટેલ સમાજવાળા પતરાનો શેડ કાઢી રહ્યા હોય તેવું દ્રશ્યમાં જણાઈ રહ્યા છે, પરંતુ એ ત્યારે જ ખાલી બને કે જ્યારે એમને બનાવેલી કમ્પાઉન્ડ વોલ પણ નીકળી જાય, ગેટ નીકળી જાય અને કોર્પોરેશન એનો કબજો સંભાળી લઈને પ્લોટને સુરક્ષિત કરવા માટે તારની વારથી સુરક્ષિત કરે કે કમ્પાઉન્ડ વોલ બનાવી દે, ત્યારે હકીકતમાં કોર્પોરેશન એ પ્લોટનો કબજો સંભાળ્યો કહેવાય। વિરાજ શાહ, રામેશ્વર પાર્કનો હું કન્વીનર છું। પટેલવાડી તરફથી એક શેડ બાંધવામાં આવેલો હતો, તેની ફરિયાદ આવતા સંપર્ક કરતા તેઓ જાતે પોતે અત્યારે હટાવી રહ્યા છે। શું કહેશો કે આટલા વર્ષોથી એમના પાસે કબજો હતો, હવે પોતે સૌથી ખાલી કરી રહ્યા છે, કોના દ્વારા તમને આ અરજી મળી? એક અરજદાર શ્રી દ્વારા આ કમ્પ્લેન મળતા અત્રેથી સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ટીપી વિભાગ દ્વારા બી અમને જાણ કરવામાં આવતા ટીપીનો પ્લોટ હોય ખાલી કરવા જણાવેલ હતું અને તેઓએ ખાલી કરેલ છે। ત્યાં સોસાયટીના રહીશો એવું કરી રહ્યા છે કે હવે કંઈ બગીચો કે તેમને બનાવીને આપવો તો સારું, શું કહેશો? એ નિર્ણય ટીપી વિભાગ દ્વારા કરવામાં આવશે।